જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણા વાગ્યા 8:30 ઉઠી ગયા અને રાતના આવ્યા હતા કૃષ્ણ મોડા ત્યારે ઇડલી લઈ આવ્યા હતા. રાતના ખાવાનો મજા નહોતી આવતી, ભૂખ લાગી નહોતી. હવે કીધું અત્યારે ઇડલી ફ્રાય કરી નાખી પછી ખાઈ લઈ. તો કરીને તમને બતાવો કેવી કેટલી થઈ જાય. બનાવી લે ઇડલી બતાવી તમને કેવી થઈ કોમેન્ટ કરજો. આપણે બનાવી ગયો ભાઈ અને સંભાર કોમેન્ટ કરજો કેવી થઈ. કાંઈ તો નહીં ખબર પડે, લાગે કેવી કહી દેજો એમ ખાલી. હાલો ભાઈ, શનિવારે ગયા હતા આપણે LICની ઓફિસે, તો એ બંધ હતી. તો અત્યારે જતા આવી, કામ તો કરવું પડશે ભાઈ, એમાં તો હાલશે નહીં. તો જઈએ આપણે ઓફિસે, તૈયાર થઈ ગયા નાહી ધોઈ. ભગવાન હાલો તો રસ્તા મળી તમને થઈ ગયું કામ. કામ તો હું હવે કાગળિયા દેવાના હતા, દઈ દીધા હે. અને બે ત્રણ વસ્તુ કંઈક આપણે પૂછવાનું હતું, ડાઉટ હતા, એ થઈ ગયું. હવે જાય ઘરે થોડું કામ કરી નાખી. મળીએ હવે તમને પછી. હાલો ભાઈ, આવી ગયા ઘરે અને મેડમ આવી ગયા. હતો ફોન આવ્યો કે ક્યાં આવો તમે, મને તેડી જાઓ કે. મને મારા બાપને નથી હોરવતું. મેં કીધું હાલો હું બે જા બસમાં, કીધું આવતી રહી જાય. બસ તેને તેડી આવ્યો. એ ટંકડી વગાડે અમાર બા. તો હું કરસ લહણ ખાંડે. હાલો ભાઈ, ખાવા બે થાય. મળીએ તમને હું હે જમવાનું બતાવી દે. મને મોકલું ગાંઠિયા લેવા. ગાંઠિયા લઈએ કે તારા હાટું એક કંઈક મસ્તીની વસ્તુ બનાવી દે. મારા બા મારા હાટું હું બનાવે છે એમ. એવી આપણને મસ્તીની વસ્તુ બનાવી દઈએ એમ. જોઈએ હવે કેવી મસ્તીની બનાવીશ. હે સારું હાલો જોઈએ હવે. આંગળા ચાટી નથી ચાટતા. કોક માણે સાચું જ કીધું ભાઈ, તમે બાયું ને ન પોગી શકો. હજી આવ્યો ને કેટલી વાર થઈ કર્યો દુકાન, 2 મિનિટ થઈ છે. જો ત્યાં ગઈ કે હવે કે જા પાછો જા ને બાજરો લઈને આવ. મેં બગાડ્યો નથી બાજરો, તો માર લેવા જવાનો બસ. બે ગઈ જમવા અને શીનું શાક બનાવ્યું એ તમને બતાવી. આ તો પેલા બતાવી આ રોટલી, આ હે શાક અને આ હે સાઈસ. શાક શેનું એ બતાવી ખબર પડે, આમ નહીં ખબર પડે તમને. ઉભા રહી ગયો. ખબર પડી ગઈ. પડેલા રીંગણા બટેકાનું શાક હે. આપણે કરી નાખ્યું મિક્સ હંધુઈ. ખાઈ લઈ પછી ઘોંટાઈ જાય પછી મળીએ હવે. ખાઈ દે તમને. ખબર નહીં ક્યાં દેશનો નકશો થયો એમ. બહેનો તો હે વીટલો આપણા જ નહીં ભાઈ, કારીગરને કીધું બનાવી દે, ઉઠલાવી દેજો. સારો એમ તો ખાઈ લઈ હવે પછી જાય ઘરે. ઘરે આવી ગયા અને જમવાનું થતું નથી, કેમ કે આપણે એક પેપર ઢોસો બનાવ્યો હતો એ ખાધો. અને આપણા કારીગરે એક ઢોસો બનાવ્યો હતો, એક ઈ ખાધો. હવે આવીને ઘરે એક કંઈક સ્પેશિયલ વસ્તુ બની હતી. કેદુનો કહેતો જ બનાવી દેજો આજ બનાવી દીધી. કોને બનાવી? તે બનાવી કે મમતાએ? હાલ મારા બાએ બનાવ્યો હલવો. તો ગાજરનો હલવો બનાવ્યો. ટેસ્ટ કરી કેવો છે પછી કઈ રેટિંગ આપીએ. રેટિંગ કેટલા છે? સારું હાલ 10 માંથી 8 દીધા. ઠંડો નથી એનો 1 પોઈન્ટ કપાલો. અને 1 પોઈન્ટ તો દેવો જ નથી એટલે ન દીધો. હું વ્હાઈટ કોલર બેઠું. આ આખું
હું કે બાઉલ લઈને બેઠો હે, સાલિયું લઈને બેઠો, સાલિયું દેશી માણસ સાલિયું કીએ. આ ભાઈ સામે દી આપણને કેટલા નંબર નો બન્યો? નંબર 10 માંથી એક જ નંબર દીધો બોલ. એમ 10 માંથી 11 દીધા. બન્યો મસ્તી નો. આ હું મસ્તી કરીને એટલે 2 નંબર. પણ ઠંડુ હોય ને તો વધુ મજા આવે સમજ્યા. એટલે લઈ ગઈ લે માહિતી બોલ. કાલ તો ખાવું જ ન આખું હું કે સાલિયું ભરીને પડ્યો હે, ફ્રીજમાં મૂકી દેવું ઈ કાલ ખાવું. તો કાલ તો મંગળવાર, કાલ ખવાય મમ્મી? કોમેન્ટ કરો હાલો કાલ મંગળવારે ગાજરનો હલવો ખવાય કે ન ખવાય એમ. કેમ કે કાલ વિડીયો આવી જાય એટલે હું ફટાફટ જોઈ લઈશ કોમેન્ટ. બરોબર? હવે એમ બધા વોટ્સઅપમાં મેસેજ કરે ને ફોન કરીને કેમ કરતા કોમેન્ટ કરી દો ને મારો ભાઈ કે આમ ને આમ ને તેમ ને, એના કરતા કોમેન્ટ કરીને કહી દેવાય ભાઈ આ સારું ના નથી સારું એમ. હાલો હવે પાકું કાલ મળીએ. હવે હું કે કોમેન્ટ ગૌરવ ની એક ઓફર હે, બોલ તો ગૌરવ. કોમેન્ટ કરશે ને ઘરે હલવો આવશે એમ. કોમેન્ટ કરે એની ઘરે હલવો પહોંચી જાય કે બધા કરી દો કોમેન્ટ. હાલો ગૌરવ આવશે દેવા હલવો તમને. હાલો હાલો ભાઈ હવે હોઈ જાય. હવે મળીએ હવે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.